તો મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. શું કે ડાયરો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું મારું નવા વ્લોગમાં. તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે અત્યારે આપણે જઈએ છીએ. આજે જવાનું છે બહાર. અત્યારે સવારમાં કેટલા વાગ્યા? 7 થવા આવ્યા. આજે આપણે બહાર જવાનું છે એક જગ્યાએ ફરવા. તો જોડાઈ રહ્યો મિત્રો, તમને બતાવું ક્યાં જઈએ શું છે અને ચશ્મા કેવા લાગે જરા કોમેન્ટ કરીને બતાવજો. લાગે ને બંકો તમારો ભાઈ અત્યારમાં? સારું ચાલો મિત્રો, ગાડી બાડી કાઢીએ અને નીકળીએ. જોડાઈ રહ્યો. તો મિત્રો આપણે અહીંયા થોલ પૂરી ગયા હતા બર્ડ સેન્ચુરી. જોઈ લ્યો બર્ડ સેન્ચુરી. અને સનરાઈઝમાં આપણે ન પુગાણું. તો હાલો હવે જઈએ અંદર, કઈ રીતે છે શું છે તમને બતાવું. જોડાઈ રહ્યો. આવડા બોર્ડ છે. હાલો જોડાઈ રહ્યો મિત્રો, અંદર જઈએ. સનરાઈઝ થઈ ગયો. સનરાઈઝમાં આપણે ન પકડો કારણ કે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું મિત્રો. આજે રવિવાર છે, ટ્રાફિક એવી છે, ઠંડી એવી છે, માપબારી ઠંડી છે. જોઉં તમે પબ્લિક આવું કંઈક બને છે. પોલીસ વાળાને બખા બખી બોલાવે. પોલીસ વાળાને બધા ટીમ ચાલુ છે. તો મિત્રો અહીંયા થોરમાં ફોટો પાડવાનું બહુ સારું છે. બીજો કાંઈ એની બાકી આમ જોઉં એવી રીતે બધું સીન છે. વચ્ચે નદી છે અને ફરતે જવાનું. આમ સનરાઈઝ સવારમાં વહેલા આવો તો સનરાઈઝ જોવા મળે. બાકી આવી રીતે આમ બધી વચ્ચે હાલ્યું જવાનું અને અહીંયા નદી છે. આવી રીતે ઝાડવા બાળવાની ફોટોગ્રાફી સારી થાય. બાકી બીજું કાંઈ છે નહીં. આમ એકદમ માણસો આવ ગાંડું થાય કે થોલ જાઉં. શું હોય છે ગુંજાને એવી રીતે છે બધું. બાકી આ ગાડીઓ બાજુ અહીંયા સુધી લઈ આવી 500 રૂપિયા. તો આપણે ગાડી બારોબાર મૂકીને આવી. સારું હાલો હમણાં આગળ જાય, ફોટોગ્રાફી કરીએ. જોડાયા રહ્યો. આ ફોટોગ્રાફીનું મેન સ્થળ કહેવાય મિત્રો. અહીંયા બધા લોકો બહુ વધારે ફોટોગ્રાફી કરે છે કારણ કે અહીંયા એવું વાતાવરણ એવું છે, પ્લસમાં લોકેશન એવું છે. પાછળ બધા પક્ષી બેઠા હોય અને આજે આનંદીબેન પટેલ આવવાના છે એટલે અહીંયા પોલીસની થોડીક સિક્યુરિટી ટાઈટ છે ને આનાથી આગળ જવા નથી દેતા આપણે. આવી રીતે કંઈક છે ને જો ભેંસે ચરે છે એ એનું કામ કરે અને લોકો એની ફોટોગ્રાફી કરે છે. યુરોપથી પક્ષી આવ્યા અચાનક. હજી આવકમાં જ છે. વિડીયોમાં ટ્રેન્ડ ના પડે. તો જોઉં છો ને મિત્રો, વિદેશી સ્પેશિયલ બોલાવ્યા અત્યારે. કારણ કે હું અહીં બેઠો હતો ને તો કે સાવન પટેલને પક્ષી જેવા બોલાવો. આ કાકણછાણી કહેવાય આને. બે પક્ષી છે કેટલા છે એવું તો હવે આખું થોલ ભરી દીધું. બાકી મિત્રો આવી રીતે આમાં કંઈક છે બધી. એકવાર જરૂર આવે હાફ ડે પિકનિક માટે. સવારે મોર્નિંગમાં આવે કારણ કે સનરાઈઝનો વ્યૂ જોવો હોય ત્યાં બહુ સરસ જોવા મળે. બાકી એવી રીતે વચ્ચે નદી છે ને આવી રીતે માણસો બધે ફોટોગ્રાફી કરતા હોય. અને બાકી તો મિત્રો આપણે થોર ગયા હતા, ત્યાંથી બપોર પછી આવ્યા 3-4 વાગે અને પછી આવીને આપણે સુઈ ગયા હતા. તો અત્યારે જઈ ગયા છીએ હમણાં અને હવે જઈએ છીએ જમવા. જમી લઈએ અને પછી મળીએ પાછા કાં સુઈ જઈએ. તો મિત્રો આપણે આવ્યા હતા માણેક ચોકવાળા, અહીંયા શેખ નવરંગપુરા પાસે. અહીંયા આવ્યા હતા જમવા. અહીંયા જો પટ્ટી વડાપાઉં ને રાજની આલુપુરી ને એટલું બધું ઘણી આઈટમ છે. આપણે કીધું આલુપુરી કીધી, પીઝા કીધા, પાઉંભાજી કીધી, ઘણી વસ્તુ કીધી. હમણાં આવે એટલે તમને બતાવું.
જોડાયા ગયો હા આ બધું કાંદા બાંધા ને ફૂલ હો આ બધું હાલો ભાઈ બનાવે છે આલુપુરી ચાલો મિત્રો આપણું આવી ગયું બધું આલુપુરી આવી ગઈ પાઉંભાજી આવી ગઈ અને ઢોસો આવી ગયો અને સોડા આવી ગઈ બધી ચાલો હવે તો જમી લઈએ ને પછી પાછા મળીએ જોડા રહ્યો આપણો આર્યનભાઈ શિક્ષક લેવા ગયા તો હાલો હવે અમે જમી લઈએ પછી મળીએ પાછા જોડાયા રહીએ મિત્રો અમે અહીંયા ઓલું ખજૂર દૂધ પીવા આવ્યા હતા પુષ્પા સૂપ સેન્ટર અને ખજૂર મસાલા દૂધ આપણું દૂધ આવી ગયું કેવું છે બકા જો તો ખરા કેવું છે એક નંબર એ પીધું કે પીધું નથી ટેસ્ટ થઈ ગયું સરવા મૂક્યું છે ને બરાબર તો ચાલો મિત્રો દૂધ બૂધ પી લઈને પછી મળીએ પાછા The next day. બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ શું કે મિત્રો મજામાં જઈ રહ્યો સૌથી સ્વાગત છે તમારું મારું નવા વ્લોગમાં આપણે કાલે થોર ગયા હતા બધે ગયા હતા રાતે જમીને પછી સૂઈ ગયા હતા અને આજે નવા દિવસે પાછો નવો વ્લોગ ચાલુ કર્યો હતો તો આપણે આવી ગયા મિત્રો ઓફિસ મિત્રો આપણે ત્યાં આવી ગઈ છે અને પ્રિયાંકભાઈ ઘરે ગયા હતા તો એ ત્યાંથી આવી ગયા છે અને હવે આપણે ચા પી લઈએ અને ચામાં જો હું લખ્યું દેખ મત યાર ચલ ચાય પીલા ભાઈ કાંઈ ન ઘટે હાલો પ્રિયાંકભાઈ ચા બા પી લઈએ પછી મળીએ પાછા આગળ જોયા રહ્યો મિત્રો આજે આખો દિવસ ટાઈમ જ ન મળ્યો વ્લોગ બનાવવાનો અને આપણે કાલે ગયા હતા થોર પાછા આજે ઓફિસે ગયા હતા અને પછી ટાઈમ ન મળ્યો એટલે હવે પાછા રૂમે પૂગી ગયા છીએ આપણે અને વાગવામાં થઈ ગયા અત્યારે 10:30 11 જેવું થઈ ગયું તો હવે આપણે આ વ્લોગનો એન્ડ કરીએ જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ ચાલો મિત્રો ગુડ નાઇટ